અને આવો તમને દર્શન કરાવું, ભરૂચ જિલ્લામાં જાઓ, ત્યાં જઈને તમે દોરા દાંડા ગામમાં જાઓ અને રજપૂત સમાજમાં મેં દરબાર સમાજમાં મેં એટલી કથાઓ કરી છે. દાંડા ગામમાં મેં એક મહિના સુધી મહાશિવપુરાણની કથા કરી છે. ઉમલના ગામ આવો, રાજપારડી પાસે ઉમલના ગામમાં નદી કિનારા પર શિવજીનું મંદિર છે અને શિવજીના મંદિરમાં એક મહિના સુધી મેં માનસીના પપ્પાએ શિવપુરાણની કથાઓ કરી છે. 1 મહિના સુધી. વિચાર કરો કે અમારી પાસે ભગવાને કેવી દયા કરી, કે અમારી માં સરસ્વતીએ કેવી દયા કરી કે ખૂટતી નથી 1 મહિના સુધી. અને ત્યારે આ બધા આ જે મીડિયા છે ને, ફેસબુક, યુટ્યુબ એ નહોતું, એટલે મારી પાસે ફોટા પડ્યા છે, એક ગુણ ભરીને ફોટા પડ્યા છે કથાઓના. હા, કોઈ દી મારે ઘરે પધારજો, મારા મહેમાન થાજો અને ત્યારે તમને હું બતાવીશ કે કથા થાય ને એટલે કેવી કથા થાય. આનંદ થઈ જાય આખા ગામમાં. આવા સમયે મારે અમુક વ્યક્તિઓને યાદ કરવા પડે કે દાંદાના રણમલસિંહ રાજ, કે ભાઈએ એવી કથા કરાવેલી કે 1 મહિનો એમણે એકલાએ આખા ગામનો ખર્ચો ઉપાડ્યો હતો. હા, જય હો. ઉમલ્લાના ડાયાભાઈ પટેલ, એ દાદા એવા હતા કે મને એમ કહેતા હતા, બેટા આ બંગલો છે ને, હું પેરિસ જવાનો છું, આ બંગલો તારો છે. અને મેં એમ કીધું હતું કે તમારા મંદિરના જે પૂજારી છે ને, એમને 3 દીકરીઓ છે ને, જવાન દીકરીઓ છે, તમે એમને આપી દો. આ રીતે મેં જવા દીધું છે.